हेडलाइन न्यूज जिंदा वेदनपुर। અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉપર બેદરકારી રીતે ઊભું કરેલ કન્ટેનર પાછળ ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું, જ્યારે કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉપર કન્ટેનર ચાલકે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર બેદરકારી રીતે ઊભું રાખ્યું હતું। દરમિયાન કન્ટેનર પાછળ ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વડોદરાના ટેમ્પો ચાલક 29 વર્ષીય કુલદીપસિંહ પોનિયા સ્ટીયરિંગ સાથે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભારે જહેમત બાદ તેમને કેબિનમાંથી બહાર કાઢ્યા હતા। જો કે ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ અકસ્માતની જાણ બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। મૃતક કુલદીપસિંહ પોનિયાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી।